આજરોજ પાદરા નગરપાલિકા ખાતે નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, પક્ષના નેતા તેમજ દંડકની વરણી કરવામાં આવી। તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાદરા ભાજપે નગરપાલિકામાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે, જેમાં કુલ 28 બેઠકો પૈકી 23 બેઠકો પર જીત મેળવી છે। ત્યારે આજરોજ નગરપાલિકાના સભાખંડમાં ચૂંટણીના પરિણામ બાદ પ્રથમ સભા મળી હતી, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। પ્રમુખ તરીકે દીપેશ પંચાલની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ઈલાબેન જોશીની પસંદગી કરવામાં આવી છે। સાથે જ કારોબારી ચેરમેન તરીકે સંતોષ પટેલની જવાબદારી સોંપવામાં આવી છે। પાલિકાના દંડક તરીકે નરેશભાઈ અગ્રવાલની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે પક્ષના નેતા તરીકે વિજય ગોહિલની જવાબદારી આપવામાં આવી છે। પાદરા નગરપાલિકાની યુવા પ્રમુખ મળતા ભાજપ કાર્યકરો તેમજ સમર્થકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। નવી ટીમની વરણી બાદ પાલિકા પરિસરમાં કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તમામ હોદ્દેદારોનું ફૂલહાર તેમજ મોં મીઠું કરાવી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। નવી નિયુક્તિ બાદ હોદ્દેદારોએ પાદરા શહેરના વિકાસને પ્રાથમિકતા આપવાની સાથે જ જનહિતના કાર્યો વધુ ગતિશીલ બનાવવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। શહેરના વિકાસ અને નાગરિકોની સુવિધામાં વધારો થાય તે માટે સૌ સાથે મળીને કાર્ય કરવાની વાત પણ કરવામાં આવી હતી। આજરોજ પાદરા નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી છે, જેમાં ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રમુખ તરીકે દીપેશભાઈ પંચાલ, ઉપપ્રમુખ તરીકે ઈલાબેન જોશી, કારોબારી ચેરમેન તરીકે સંતોષભાઈ પટેલ, દંડક તરીકે નરેશભાઈ અગ્રવાલ અને પક્ષના નેતા તરીકે વિજયભાઈ ગોહિલની પસંદગી કરવામાં આવેલી છે। આ તમામને હું શુભેચ્છા પાઠવું છું। સાથે જ આ તમામ નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓ અને તેમના નવનિર્વાચિત સદસ્યો આ તમામ એ પાદરા નગરના વિકાસ માટે પૂરી મહેનત કરશે અને પાદરા નગરના વિકાસને એક નવી રાહ ચીંધશે, જેનો સૌને વિશ્વાસ અપાવું છું। સાથે જ નગરજનોનો પણ સહકાર જરૂરી છે કે આવો સાથે મળીને આપણે સૌ પાદરા નગરને સ્વચ્છ પાદરા અને સમૃદ્ધ પાદરા બનાવીએ, જેથી કરીને સૌના સાથ અને સહકારથી આપણે એક નવા વિકસિત પાદરાનું નિર્માણ કરીએ। પાદરા નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની વરણીમાં પ્રમુખ તરીકે દીપેશભાઈ પંચાલ અને ઉપપ્રમુખ તરીકે શ્રીમતી ઈલાબેન જોશી અને કારોબારી ચેરમેન તરીકે પ્રતિક પટેલ ઉર્ફે સંતોષ પટેલ, દંડક તરીકે નરેશભાઈ અગ્રવાલ અને પક્ષના નેતા તરીકે વિજયભાઈ ગોહિલની નિમણૂક કરવામાં આવી છે। સૌને શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પાઠવું છું। આજ રોજ પાદરા નગરપાલિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેનની વરણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રમુખ તરીકે મને મેન્ડેટ આપેલો છે, ઉપપ્રમુખ તરીકે ઈલાબેન જોશી અને કારોબારી ચેરમેન તરીકે પ્રતિકભાઈ પટેલને મેન્ડેટ આપેલો છે। એ બદલ ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાનો ખૂબ ખૂબ આભાર માનું છું। આગામી દિવસોમાં કયા કયા વિકાસના કામો છે આગામી દિવસોમાં જે પાદરા નગરમાં ગટરનો મેઇન પ્રશ્ન છે, ગટર, પીવાનું પાણી અને સફાઈ, એ અમે અગ્રતા લઈશું। મારા જેવા સામાન્ય કાર્યકરને આજે કારોબારીનું ચેરમેન પદ આપવા બદલ અમારા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા બાપુનો ખૂબ ખૂબ આભાર, તથા મોવડી મંડળનો બી ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર। અને હું અને મારી નગરપાલિકાની ટીમ પાદરા પ્રજાને વિશ્વાસ અપાવું છું કે જે કંઈ પાદરાને નગરપાલિકાને છે એને સોલ્વ કરવામાં સૌથી વધારે અગ્રેસર રહીશું।